કે દુનિયામાં બધા જ લોકો તમારી સ્થિતિ ખરાબ, તમારી પરિસ્થિતિ ખરાબ આવશે ત્યારે તમારાથી મોઢું ફેરવી લેશે. એ શક્ય છે, પણ એક તમને જન્મ દેવાવાળી માં તમારાથી મોઢું નહીં ફેરવે. સગો બાપ ફરી ગયો, સગી માની જણી બેન ફરી ગઈ, આખી દુનિયા ફરી ગઈ, આખું નગર ફરી ગયું, કોઈ આવકાર ના આપ્યો. પણ માં ભવાનીના માતુશ્રીએ કહ્યું કે બેટા ભવાની આવી ગઈ દીકરા. આ સંસારમાં આ કથા આપણને બતાવે છે બધા લોકો ફરી જશે પણ માં નહીં ફરે તમારી કોઈ દિવસ. પણ દુઃખ એ વાતનું છે કે દીકરાનો સમય ખરાબ આવે ત્યારે માં કોઈ દી એનું મોઢું નથી ફેરવતી, અને દીકરાનો સમય સારો થઈ જાય તો પછી દીકરાઓ મોઢું ફેરવી જાય છે. મા બાપ વૃદ્ધાશ્રમમાં રહે, મા બાપ ગામડે રહે, મા બાપ અલગ રહે. શું કામ? આજે કથા આવી છે ને આટલા બધા યુવાન ભાઈ બહેનો અહીંયા બેઠા છે. મારી પ્રાર્થના કરવી તમને બધાને, જિંદગીમાં બધું જ કરજો પણ ક્યારેય તમારા જન્મ દેનાર મા બાપથી જુદા ન થશો કોઈ દિવસ. જો તમારે જીવનમાં સુખી થવું હોય તો મા બાપ સાથે રહેજો. તમે તમારા મા બાપને સાથે ન રાખતા, તમે એની સાથે રહેજો. અત્યારે આપણને શરમ આવે, કેટલા બધા અહીંયા આપણા ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ કેટલા વૃદ્ધાશ્રમો નિર્માણ થાય છે. આપણને દુઃખ લાગી આવે કે આ મા બાપે પોતાના બધા સુખોને ત્યાગ કરી અને દીકરાઓના સુખ માટે દુઃખને વેઠ્યા, અને એ જ દીકરાઓ મોટા થઈને આજે મા બાપને છૂટા કરી દે છે.